સિટ્સકોન 2026નું કોન્ફરન્સનું આયોજન થયું છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ મન કી બાતમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. એન્ટીબાયોટિક દવાનો બેફામ ઉપયોગથી અથવા તો ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ડાયરેક્ટ જ મેડિકલોમાંથી દવા લઈને જ્યારે એનો ઉપયોગ કરતા હોય ત્યારે એ રેઝિસ્ટન્ટ થતી હોય છે. અને આજે ભારતમાં અનેક એવા દર્દીઓ છે જેના ઉપર એન્ટીબાયોટિક દવાની અસર નથી થતી. સામાન્ય શરદી હોય કે તાવ હોય તુરંત જ હાઈ પાવરની એન્ટીબાયોટિક દવા લેવું એ અત્યારે ગુજરાત અને ભારતની અંદર આ ચિંતાજનક વિષય છે. માટે એમની જાગૃતતા અને જે ઇન્ફેક્શન માટે ડૉક્ટરો કામ કરી રહ્યા છે એ આજે અહીંયા તમામ ભારતના રાજ્યના અહીંયા આવ્યા છે અને તેમના દ્વારા જાગૃતતા કરીને એક ટાઉન પ્લેસ કે નાના વિલેજ સુધી આ વાત પહોંચે. અને ગુજરાત સરકાર ઘણા સમયથી આ વિષય પર કામગીરી કરી રહી છે. ટૂંક સમયમાં એ માટે ગુજરાતના તમામ ડૉક્ટરો સાથે લાઈવ અથવા તો કોઈ કોન્ફરન્સ કરી આ બાબતની જાગૃતતા લાવવાનો ગુજરાત સરકાર આરોગ્ય વિભાગ દ્વારા પ્રયાસ થશે. હું સિટ્સકોન્સના આયોજક બધાને હું અભિનંદન પાઠવું છું જેણે આવી મહત્વની કોન્ફરન્સ ગુજરાત ગાંધીનગર ખાતે રાખી છે અને એમની જાગૃતતા એમનું સંશોધન એ અન્ય દેશો અન્ય રાજ્યોની અંદર જશે જેથી કરીને ભારતની અંદર આ જે એન્ટીબાયોટિક દવાનો ધૂમ ઉપયોગ છે એને રોક લગાવી અને એમની સાઈડ ઇફેક્ટ આપણે ઘટાડી શકીશું. અમદાવાદમાં